સીતારામ ગુડ મોર્નિંગ બધા દર્શક મિત્રોને. તો આપણે જો આની આવે છે પાણી આપણે અને એમ પછી આ કેરામાં જાય છે. તો આપણે જો હમણાં નાખો વાળી જાય ઘરે અહીંયા આવીને છે અહીંયા જો અહીંયા ઘરે. તો આપણે આ કેરો થોડોક બાકી છે પછી નાખો વાળ લેવી થોડુંક પીર્યું છે. આ જો અહીંયા પાણી ખડખડ્યું આવે કે નહીં એ અહીંયા જો અહીંયા ત્યાંથી ને અહીંયા લઈ ગયું અહીં ઓલપાનું ભાગી ત્યાં આવડા પી ગયું ને ઓલપા એ ખડખડ્યા ઓલપાનું પી ગયું છે. અહીંયા પાણીનો ખડખડીઓ પડે છે. આપણે પાણીનું ફૂલો ફૂલ આવે છે. આવી પાણી આવે છે. ઓલા રામપમ જાય છે આપણે અહીંયા બધા એની પાછળ રામપમ જાય છે પાણી. પછી આપણે પાણી પાડી પછી દાવર છે જાહેર વાગવા આપણે પેલા પાણીના હોય છે અત્યારે રહ્યા છીએ આપણે એટલા પાડી પછી જાહેર વાગવા ત્યાંથી આપણે જાહેર વધારવા થઈ જાય છે એવું બધી રાખેલી એટલે આપણે પાણીનું કામ પૂરું થઈ જાય એટલે પછી જાહેર વધાર ઉજા જઈએ. જો પાણી એટલું ફાસ્ટ આવે છે એટલે વાટ ના લાગતી કયો કાપી જાય. અમુક જો અમારા બેન અહીંયા લપત ફસણી ઉપર ચડ્યા છે લહર પાટી ઉપર. આપણે આવી ગયા છીએ દાદાની વાડીમાં. હા જો બેન એમાં નખો એટલું બધું ફાસ્ટ ન વાગી ગયું. જો અમારી દીદીની લપસણી ખાવા જાય છે. હા લહર પાટી અહીંયા તો આ ઈંડવાડે ઝૂલે છે. હાલો તો દોસ્તો આપણે અત્યારે હવે ઘરે નીકળવાનો સમય થઈ ગયો છે. તો ઘરે નીકળવી 10 વાગ્યા છે હવે. હાલો અમે નીકળીએ. આ દીદુની ભલે ઘડી ખાતા હવે આપણે નીકળવી. જો અમારી દીદીની બે બેનું લહર પાટી ખાય છે. કા દીદુ અંધારું છે એમ પણ બહુ અંધારું છે એટલે છે ઝાકું દેખાય છે. કા દીધું જો અમારે નાનો દીદો ચડી ગયો છે. મોટી બેન મામા ચડે છે. આગળ આવશે અમારે નાનો દીદો. એ આવ્યો નાની દીદી આવી મામા મોટી બેન આવી એ આ જો આવું મોટી બેન નો વારો આવ્યો. હાલ દેખો અમારે નાની બેન રાજી થઈ ગયા છે. પાછા બે હિસકા ખાવા ગયા છે. હવે દીદી હાથે બેહી ગઈ છે. દીધું મોટી બેન તો બેહી ગયા. દીદી બેન ને હિસકા ન ગઈ એટલે ભાગ્યા લહરપાટી આગળ. લહરપાટી ખાવા જાશો એક લાગ્યા છે લહરપાટી ચડાય. જો અમારી બેન એકલા એકલા ચડે છે લહરપાટી કોઈ છે નહીં. એ લ્યો ઉતરી ગયા. આ જો અમારી બેન એકલા એકલા કેવા હિસકા ખાય છે. આમ કે લાઈક કરજો એમ કે બાય બાય કે બાય બાય તો કહી દે દેખું. જો અમારી બેન અહીંયા બાય બાય કરે છે. ઉતરી જા. જો અમારી બેન આવ્યા